સાત જિલ્લામાં ઢોર ચોરીનો આતંક મચાવનાર ગેંગ ઝડપાઈ. પાટણ એલસીબી પોલીસે આંતરરાજ્ય ઢોર ચોરી કરતી મુલતાની ગેંગના 10 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર અને રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં સક્રિય હતી. પાટણના એસપી વીકે નાઈની સૂચનાથી એલસીબીએ આ ગેંગને પકડવા વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. ગેંગના મુખ્ય સૂત્રધાર આરિફ ખયાલી મુલતાની, હારૂનભાઈ રજાકભાઈ મુલતાની અને નથ્થે કાલુ મુલતાની છે. તેઓ એક રાતની 1500 રૂપિયાની મજૂરી પર માણસો રાખતા હતા. ગેંગ પાસે 2 પિકઅપ ડાલા અને 1 જાયલો ગાડી મળી આવી હતી. તેઓ રાત્રે રેકી કરીને ઢોર ચોરી કરતા હતા. વિરોધનો સામનો કરવા ધોકા અને લોખંડની પાઇપ જેવા હથિયારો રાખતા હતા. ભેંસની ચોરી વખતે તેના મોઢે મોયડો બાંધી દેતા જેથી તે આવાજ ન કરી શકે. ચોરી કરેલી ભેંસોને શંકરભાઈ પરમારના તબેલામાં રાખવામાં આવતી અને કેટલીક ભેંસોને વિવિધ કતલખાનામાં વેચી દેવામાં આવતી હતી. પોલીસે આરોપીઓની BNSS કલમ 35(1) હેઠળ ધરપકડ કરી પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપાયા છે. પાટણ જિલ્લાના પોલીસ સ્ટેશનો સિદ્ધપુર અને બારીસણામાં ચોરીના ગુના દાખલ થયેલા. આપણે જાણીએ છીએ તેમ પશુપાલકો માટે પશુ એમનું આર્થિક ઉપાર્જનનું મોટું સાધન છે. તે આ પશુ ચોરી શોધી કાઢવા માટે એલસીબીને ખાસ ટાસ્ક આપવામાં આવેલું અને એલસીબીના પીઆઈ શ્રી ઉનાગરે અલગ અલગ ટીમો બનાવી અને એમાં હ્યુમન સોચ અને ટેકનિકલ એનાલિસિસથી તપાસ કરતા એમાં એક આખી ગેંગ સક્રિય હોવાનું જણાઈ આવેલું. પછી એમણે પોતાની અલગ અલગ ટીમોને અલગ અલગ જગ્યાએ ડિપ્લોય કરેલી, જે પ્રમાણે ટેકનિકલ એનાલિસિસમાં એમો જણાઈ આવેલી. એ પ્રમાણે ટીમો જ્યારે પોઝિશનમાં હતી ત્યારે આ ગેંગ એક્ટિવ થતા અલગ અલગ વિસ્તારમાંથી આશરે 10 લોકોને પોલીસે રાઉન્ડ અપ કરેલા અને એમને પૂછપરછ કરતા આ ગુનો આખો ડિટેક્ટ થયો છે. એમાં આખી એક સક્રિય ગેંગ મળી આવેલી છે અને એમાં જે આરોપીઓ પકડાયેલા છે એમાં મુખ્ય આરિફ ખ્યાલી મુલતાની મૂળ ચાંટેકરી મોડાસાનો છે. હારૂન મુલતાની એ પણ હિંમતનગરનો છે. નસરુદ્દીન મુલતાની એ પણ ચાંટેકરી મોડાસાનો છે. એની સાથે અકીલ મુલતાની, અરબાઝ મુલતાની, મુલતાની, મોસિક મુલતાની, સાદિક મુલતાની, આ બધા ચાંટેકરી મોડાસાના છે. સાથે એક કિશોર પણ આ ગેંગનો સભ્ય હતો અને એક શંકરભાઈ પરમાર કરીને જે માલપુરનો છે એ પણ આ ટીમનો સભ્ય હતો. અને આખી ટીમ આ રીતે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી પશુ ચોરી કરતી હતી અને આ ગેંગ ડુંગરપુરમાં પણ, રાજસ્થાનમાં પણ પશુ ચોરી કરતી હતી એવું એમની પૂછપરછમાં મળી આવેલું છે. મૂળ આ ગેંગમાં આરિફ મુલતાની, હારૂન મુલતાની અને એક આરોપી જે પકડવાનો બાકી છે નથ્થે કાલુ મુલતાની આ ગેંગના સક્રિય લીડર છે અને એમણે બાકીના માણસોને ચોરી કરવા માટે પોતાની સાથે એક રાત્રિના 1500 રૂપિયા કરી અને પોતે આ લોકોને લઈને જતા. સાથે પોતાના પિકઅપ ડાલા લઈ જતા. એની સાથે એક જાયલો ગાડી પણ એ પોતે લઈને જતા હતા અને આ બધી ગાડીઓમાં એ પોતે ધોકા, લોખંડની પાઇપો, તલવાર અને છરી જેવા હથિયારો પણ ભય ઊભો કરવા માટે એ પોતે આમાં રાખતા હતા. આખી ગેંગ પોતાના આર્થિક ઉપાર્જન માટે સંગઠિત થઈ અને પશુ ચોરી કરતી હતી અને આ પશુ ચોરી કર્યા બાદ એ પોતે આ પશુઓને કતલખાને પણ મોકલી અને એમાંથી પોતે પોતાનો આર્થિક ઉપાર્જન કરતી હતી. એમાં એવું પણ છે કે જે શંકર પરમાર છે એ એના તબેલામાં પ્રાઇમરી ભેંસો રાખવામાં આવતી અને પછી એને કતલખાને મોકલવામાં આવતી. અમુક પશુઓને જે ખાસ દુધાળા હોય અને ખાસ પ્રકારના પશુ હોય એને શંકર પરમાર પોતે રાખી લેતો અને એની અવેજીમાં બીજા 3 કે 4 પશુ ગેંગના સભ્યોને આપતો હતો. આ પ્રકારની આખી એ લોકોની એમો હતી. એલસીબી અને ટીમે જે પકડ્યા છે એમાં 9 ભેંસો મળી આવી છે, 7 મોબાઈલ મળ્યા છે, 2 પિકઅપ ડાલા અને જાયલો ગાડી મળી છે. જ્યારે ભેંસોની એ ચોરી કરતા હતા ત્યારે એના મોઢા ઉપર બાંધવા માટે, જેને આપણે ગુજરાતીમાં મોયડો કહીએ, એવા પણ દોરા મળી આવ્યા છે, ગૂંચળા મળી આવ્યા છે અને હથિયાર પણ મળી આવ્યા છે. કુલ મળીને પોલીસે 18 લાખની મુદ્દામાલ કબજે કર્યો છે.
ગેંગને લાવીને પૂછપરછ કરતા એમાં લગભગ નોંધાયેલા 16 ગુના ડિટેક્ટ થયેલા છે. અન્ય 4 એવા ગુના છે જે એની કબૂલાત કરી છે. એટલે 20 ગુના આ ગેંગે કરેલા હતા એમાં ડિટેક્ટ થયા છે. જે આરોપીઓ પકડાયા છે એમાં મુખ્ય જે છે આરિફ મુલતાની, એનો ગુનાહિત ઇતિહાસ બહુ મોટો છે. 32 જેટલા ગુના એના ઉપર નોંધાયેલા છે.